સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ઉપલેટા તાલુકા કોંગ્રેસ દ્વારા તાલુકાના વિવિધ ગામોમાં ઉમેદવારી ફોર્મ રજૂ કરાયા. તારીખ 26 એપ્રિલના યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે વિવિધ પક્ષ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવાની અને ફોર્મ રજૂ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની વિવિધ સીટો માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉમેદવારી ફોર્મ રજૂ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી રહી છે. તેમાં તાલુકાની સીટો માટે અરણી, પ્રાસલા, મેરવદર, ડુમિયાણી, વારજાંગ, ઝારિયા સહિતના ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા અને જિલ્લા પંચાયત સીટ માટે ડુમિયાણી બેઠકનું ફોર્મ પણ રજૂ કરી ઉમેદવારી જાહેર કરી હતી. રિપોર્ટ રજાકભાઈ રાવકુંડા, ઉપલેટા. આજ રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષી ઉપલેટા તાલુકા વિસ્તારના 18 સીટમાંથી ઉપલેટા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અને ઉમેદવારોને લઈ અને અરણી, પ્રાસલા, મેરવદરની સીટ, ડુમિયાણી સીટ, વરજાંગિયા સીટ અને જિલ્લા પંચાયત ડુમિયાણીની સીટના આજે અમે ફોર્મ રજૂ કર્યા છે. ખૂબ મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા આ ફોર્મ રજૂ કરી કોંગ્રેસનો વિજય જ્વલંત બનાવવા માટે સૌ આગેવાનો અને કાર્યકર્તાઓએ કમર કસી છે. ત્યારે ખૂબ આશાવાદ છું કે આવનારી 26 તારીખના રોજ યોજાનાર ચૂંટણીની અંદર અમારા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો જ્વલંત વિજય પાઠવશે.